વડોદરા શહેરમાં 30થી વધુ સામે પાલિકા દ્વારા મૂકવામાં આવેલી પ્રતિમાઓની સ્વચ્છતામાં અભાવ જોવા મળી રહ્યો છે। વડોદરા શહેરમાં 30થી વધુ સ્થળે પાલિકા દ્વારા લગાવેલી પ્રતિમાઓ પર સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે। પાલિકા દ્વારા હાલ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, પણ પાલિકા શહેરમાં સ્થાપિત કરવામાં આવેલી મહાન વિભૂતિઓની પ્રતિમાની સ્વચ્છતામાં ઊણી સાબિત થઈ છે। ન્યાય મંદિર સામે આવેલ વીર લડાયક ભગતસિંહની પ્રતિમા, ગાંધીનગર ગૃહ ખાતે આવેલી ગાંધીજીની પ્રતિમા, બુડા સર્કલ ખાતે આવેલી અન્ય 2 પ્રતિમાઓ ધૂળ ખાઈ રહી છે। સાથે જ રેસકોર્સમાં આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પણ ધૂળ ખાઈ રહી છે। ત્યારે અનેક પ્રતિમાઓ એવી છે કે જ્યાં પ્રતિમાઓના નામો સુદ્ધા ભૂસાઈ ગયા છે। આ તમામ પ્રતિમાઓની જન્મદિવસ તેમજ પુણ્યતિથિ હોય ત્યારે જ સફાઈ કરવામાં આવે છે। ત્યારબાદ આ મહાન વિભૂતિઓએ પાલિકાના શાસકો તેમજ વહીવટકર્તા વિસરી જાય છે અને આ પ્રતિમાની સફાઈ મુદ્દે પાલિકાની ઘોર બેદરકારી વિભૂતિઓનું અપમાન કરી રહી છે। ત્યારે આ મુદ્દે સામાજિક કાર્યકર અતુલ ગામેચી અને કમલેશ પરમારે મહાનગરપાલિકા પર આકરા પ્રહારો કર્યા હતા। સાથે જ વિનંતી પણ કરી હતી કે સાફ સફાઈ કરી વિભૂતિઓને માન સન્માન આપવામાં આવે। વડોદરા શહેરમાં જે ઐતિહાસિક જૂની મહાનુભાવોની અને નવી પણ મહાનુભાવોની જે પ્રતિમાઓ છે, એ પ્રતિમાઓ જોવા જઈએ તો કેટલાય સમયથી ધૂળ ખાતી પ્રતિમાઓ છે। સાથે વડોદરા શહેરની અંદર ક્યાંક ચૂંટણીઓ આવે ત્યારે પ્રતિમાઓની સાફ સફાઈ કરાવે છે, તામઝામ કરવામાં આવે છે। ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, તમામ નેતાઓ ફુલહાર કરવા જતા રહે છે, પરંતુ ત્યાર પછી આ 1 વર્ષ સુધી, જ્યાં સુધી એમની જન્મ જયંતિ નથી આવતી ત્યાં સુધી એ પ્રતિમાઓ અસ્તવ્યસ્ત હાલતમાં, ગંદી હાલતમાં, ઉપર કોઈ માટીના ઢગલા હોય, સાફ સફાઈ કશું જ કરવામાં આવતું નથી। એટલે વડોદરા મહાનગરપાલિકાના સ્માર્ટ સત્તાધીશો અને સ્માર્ટ અધિકારીઓ જે છે, ક્યાંક ને ક્યાંક મહાનુભાવોનું અપમાન કરી રહ્યા તેવું દેખાઈ રહ્યું છે। આ વડોદરા શહેર એક સંસ્કારી નગરી છે, અને આ નગરીમાં વડોદરા શહેરમાં અનેક લોકો બહારથી પણ ફરવા આવતા હોય છે, જોવાલાયક સ્થળો જોવા આવતા હોય, ત્યારે આવી પ્રતિમાઓ જે ગંદી અને બદરૂપી પ્રતિમાઓ છે ને, એ લોકો પણ વિચાર કરતા હોય છે કે આ સંસ્કારી નગરીમાં આવા દ્રશ્ય કેમ જોવા મળે છે। તો ક્યાંક વડોદરા મહાનગરપાલિકાએ આ પ્રતિમા માટે નક્કર આયોજન કરીને રોજે રોજ સાફ સફાઈ થાય તેવા પ્રયાસ કરવા જોઈએ। જે રીતે કોંગ્રેસને મુદ્દા ઘણા બધા છે લડવા હોય તો, પરંતુ જે એક સમજોતા એક્સપ્રેસ ચાલુ છે, સમજોતા એક્સપ્રેસના કારણે કોંગ્રેસ ફ્લોર પર બેસી જાય છે, ખાલી પત્ર કરે છે, પરંતુ જે રીતના લડાઈ લડવાની હોય છે એ રીતના લડાઈ લડતા નથી। આપ જોશો કે ભારતીય જનતા પાર્ટી વિપક્ષમાંથી ત્યારે કઈ રીતના મોરચા એમના નીકળતા હતા, એવા મોરચાને એ રીતની લડાઈ કરશે તો જ આ વડોદરા શહેરનું જે રીતના ભ્રષ્ટાચાર અને આ રીતે પ્રતિમાઓનું ગંદી થઈ રહી છે, તો કોંગ્રેસ આ રીતે મુદ્દા ઉપાડશે તો જ વડોદરા શહેરની મહાનુભાવની પ્રતિમા છે સ્વચ્છ હાલતમાં જોવા મળશે। વડોદરા શહેરની અંદર ઘણા બધા મહાનુભાવોની પ્રતિમાઓ ઠેર ઠેર જગ્યા પર આપણે મૂકવામાં આવી છે, અને જ્યારે જન્મતિથિ હોય, પૂર્ણતિથિ હોય ત્યારે વડોદરા શહેરના તમામ નેતાઓ ત્યાં આગળ પહોંચતા હોય છે, ફુલહાર વિધિ કરતા હોય છે, પુષ્પાંજલિ કરતા હોય છે, પરંતુ ખાસ કરીને ત્યારબાદ પાછળ કોઈ પણ જાતનું ધ્યાન આપવામાં નથી આવતું, જેના કારણે વડોદરા શહેરની અંદર અવારનવાર તમે જોશો કે જે લોકો મહાનુભાવો લોકો જે પ્રતિમાઓ છે ત્યાં આગળ સ્થળ તપાસ કરતા હોય ત્યારે એકદમ ગંદકીની સામ્રાજ્ય જોવા મળતું હોય છે। સાથે સાથે જે કહેવાય છે કે જ્યારે વડોદરા શહેરની વાત કરીએ ત્યારે વડોદરા શહેરના જે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ હોય, ઉચ્ચ કક્ષાના નેતા હોય, જ્યારે વડોદરા શહેરમાં આવતા હોય ત્યારે જ આ તમામ પ્રતિમાઓને જે સુંદર જે આયોજન કરતા હોય છે, સાફ સફાઈ કરતા હોય છે, પરંતુ હું TNN ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે વડોદરા શહેરની અંદર જેટલી પણ મહાનુભાવોની પ્રતિમાઓ છે તેને જાળવણી અને અભાવણી રાખવી જોઈએ। સાથે સાથે જે પણ જગ્યા ઉપર સ્વચ્છતા ન હોય ત્યાં આગળ સ્વચ્છતા પણ કરવી જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે। ત્યારે બીજી બાજુ મેયર પિંકી સોની દ્વારા આ મુદ્દે કંઈ પણ કહેવાની ના પાડી હતી અને સૂચન કરી દેવામાં આવશે તેવું ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું। મહત્વની વાત એ છે કે મેયરને 2 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે હજુ સુધી માત્ર સૂચનો કરાયા છે, પરંતુ એ સૂચનોનું પાલન સ્પષ્ટપણે થતું નથી તે વાત ચોક્કસ છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।